જય શ્રી કૃષ્ણ. આજની રેસિપી છે સેવસળ. મેં પહેલેથી વટાણા રાતના પલાળી અને બાફી રાખેલા છે. એમાં હળદર અને મીઠું નાખીને બાફેલા છે. લગભગ 4 સીટીઓ મારેલી છે. ઓકે, હવે આ ઇન્ગ્રીડિયન્ટ છે: ઓઇલ, મીઠો લીમડો, લીંબુ, લસણની પેસ્ટ ને ટમેટાની પેસ્ટ, મીઠું, ઓનિયન, ટમેટાં, આદુ મરચાંની પેસ્ટ અને બટેકા છે. અને આ બધું નોર્મલ જે મસાલો છે એ છે ને રગડાનો મસાલો છે. ઓકે, હું તમને બતાવતી જઈશ મસાલા. અને આ બધું સુધારવાનું છે આપણે. કેરેટ સુધારેલું છે, બીટ છે સુધારેલું, અને ઓનિયન ને સેવ છે ને 3 ચટણી છે. એમાં લસણની ચટણી, ગ્રીન ચટણી, ધાણા અને ખજૂરની ચટણી. આ ઉપરથી નાખવા માટે છે. આપણે પહેલાં રગડો બનાવીશું. લેટ્સ ગો. ઓકે, મેં તપેલું મૂકી દીધું છે. એમાં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ મૂક્યું છે મેં. એમાં બહુ ઓઇલની જરૂર પડતી નથી, થોડુંક જ, નકર ઉપર બહુ ઓઇલ દેખાશે, એટલે આમાં બહુ ઓઇલ નહીં જોઈએ. ઓકે, ગરમ તેલ થાય એટલે આપણે એમાં રાઈ મૂકીશું. હું રાઈ જરાક ઓછી ખાઉં છું એટલે થોડીક જ રાઈ મૂકું છું. અને જીરું બંને હું યુઝ કરું છું. બાકી તમે ગમે તે યુઝ કરતા હોય તો કરી શકો. જો રાઈ ના ખાય તો એટલું જીરું બી મૂકી શકો. ઓકે, હવે એમાં આપણે મીઠો લીમડો, તલ 1 ચમચી, ઓનિયન, ઓનિયનને બરાબર થવા દઈશું આપણે, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી. ઓકે, લેટ્સ ગો. આપણે ચેક કરીશું જો ઓનિયન થઈ ગઈ છે કે નહીં. લગભગ 5 મિનિટ થશે. ઓલમોસ્ટ ઓનિયન થઈ ગઈ છે. એકદમ રેડ નહીં થવા દેવાની. ઓકે, હવે આ લસણની ચટણી ઉમેરીશું 1 ચમચી જેટલી. ટામેટાની પેસ્ટ 1/2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ, ટમેટાં ઝીણા સુધારેલા છે. લગભગ 1.5 જેટલા સુધાર્યા છે મેં. એક ચમચી મરચું, 1/2 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું, રગડાનો મસાલો 1 ચમચી, એક ચમચી આમલીની પેસ્ટ,
થોડું આપણે આ બાફેલા વટાણાનું ઉપરનું પાણી હોય ને એ મૂક્યું મેં, એટલે એનાથી ટમેટા પેસ્ટ થઈ જાય બરાબર, એકદમ ઓગળી જાય અને પ્લસ બધો મસાલો બી સરખો મિક્સ થઈ જાય, નીચે ચોંટે બી નહીં. લગભગ 5 મિનિટ રાખવાનું અને લાઈક ઓઇલ ઉપર આવે ત્યાં સુધી. જો તમે આ મસાલો બધો થઈ ગયો છે. હવે મેં થોડો એમાં ગોળ નાખ્યો અને થોડુંક 1 ચમચી જેટલું લીંબુનો રસ, એટલે પેલો રગડો કાળો ના થઈ જાય. એક જ ચમચી થોડુંક જ રસ નાખવાનો, નહીં તો વધારે નાખશો તો પછી શું થશે કે ખાટું વધારે થઈ જશે. અને ખાલી કલર પેલો બ્લેક ના થાય એટલા માટે, કારણ કે આપણે આંબલીની ચટણી નાખીએ ને તો ઘણીવાર બ્લેક થઈ જાય રગડો એટલે. હવે આપણે બાફેલા વટાણા આમાં ઉમેરીશું બધા જ, અને લગભગ 10 મિનિટ તમે ઉકળવા દેજો, એટલે આપણો રગડો તૈયાર છે. અને મસાલો બધો મિક્સ કરી દેવાનો છે. બસ આ ભેગું કરી અને 5 મિનિટ જેવું મિક્સ થવા દેવાનું અને ગરમ થવા દેવાનું. અંદર બટેકા નાખી દેવાના, પછી 5 મિનિટ થવા દેવાનો રગડો, એટલે આપણા રગડો તૈયાર. પછી જે આપણે ઉપરથી જે પેલું સુધારેલું છે બધું, એ કેવી રીતના મૂકવાનું એ હું તમને બતાવું છું. જો આ રગડો તૈયાર થઈ ગયો છે 5 મિનિટ પછી. બીટ છે બાફેલું, કટકા કરેલા તૈયાર છે. કેરેટ છે, ઓનિયન, ઝીણી સુધારેલી, લસણની ચટણી, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે, આંબલીની ચટણી, ગ્રીન ચટણી ધાણા મરચાંની, પછી એ સેવ, આપણું સેવસર તૈયાર છે. જો તમને ગમતી હોય મારી રેસિપી તો પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે ગમે છે કે નહીં, કે શું છે, તો હું બી સુધારું કે કેવી રીતના બનાવાય, કે કોઈને ખબર હોય તો આનાથી કંઈક ડિફરન્ટ સ્ટાઇલ હોય તો પ્લીઝ કંઈ ભૂલ કરતી હોઉં તો બી કહેજો. થેન્ક યુ, બાય.